નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ. નજર કરીએ નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ પર. મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં આવેલી ફેક્ટરીમાં આગ લાગતા 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 50થી વધુ વ્યક્તિ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. આ વિશે પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે કે આગ પર કાબુ મેળવવી તે અમારી પ્રાથમિકતા છે. 50થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. અમારા મંત્રી ઉદય પ્રતાપ અને ડીજીપી ઘટના સ્થળે છે. આ સાથે જ 400થી વધુ પોલીસ કર્મીઓને પણ તૈનાત કરાયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનને રાજ્ય સરકાર 4 લાખ રૂપિયાની સહાય કરશે, જ્યારે ઇજાગ્રસ્તોને મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. में एक बड़ी दुखद घटना घटी है। एक पटाखा फैक्ट्री में विस्फोट हुआ है। इस विस्फोट में अभी तक मेरी जानकारी में लाया गया है कि लगभग 6 लोगों की मृत्यु हुई है और 50 से ज़्यादा लोग इसमें घायल हुए हैं। इस घटना की जानकारी आते ही हमने तुरंत अपने प्रशासन को एक्टिव करते हुए जो हो सकता है वो सब करने के लिए लगभग 50 से ज़्यादा एम्बुलेंस हमने रवाना कर दी है। सरकार को भी अवगत कराया, जिसके माध्यम से वो तुरंत उनके यहाँ से मदद मिले और हम इस पूरी प्रयास में है कि हर हालत में किसी भी तरह पहले सबसे पहले आग पे काबू पाया जा सके, जो भी घायल हैं उनको यथायोग्य मदद मिले। મધ્યપ્રદેશના હરદામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમપી સરકારના મંત્રી ઉદય પ્રતાપસિંહે હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલ લોકોના ખબરઅંતર પૂછ્યા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 59 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બનાવ વિશે વાત કરતા ઇજાગ્રસ્તોએ જણાવ્યું કે વિસ્ફોટ થતા હું અચાનક પડી ગયું. વિસ્ફોટના કારણે હવામાં ઉછળેલા પથ્થર મને વાગ્યા અને ત્યારબાદ બચાવ દળની ટીમ મને સારવાર માટે મોકલ્યો હતો. हम आता आधा किलोमीटर दूरी पे। तो आप कैसे घायल हुए? तो हम धमाका हुआ, घर से निकला हम तो एकदम से इंगल आया उड़का, तो हमारा पैर में हम भागते जा रहे और हमारे पीछे इंगल लगा, इससे घायल हुआ। कितने बजे की घटना है? ये होगी 10 बजे की। ઉત્તરાખંડની ભાજપ સરકાર સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે, કારણ કે ઉત્તરાખંડ વિધાનસભામાં સીએમ પુષ્કરસિંહ ધામીએ યુસીસી બિલ રજૂ કર્યું. આ સમયે વિધાનસભા ગૃહમાં વંદે માતરમ અને જય શ્રી રામના નારા લાગ્યા. ઉત્તરાખંડ વિધાનસભા સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા જ ધામી સરકારની કેબિનેટે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળની યુસીસી ડ્રાફ્ટિંગ કમિટીએ મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને ડ્રાફ્ટ સુપરત કર્યો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં થયેલા ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે યુસીસી લાગુ કરવાનો વાયદો કર્યો હતો. ઉત્તરાખંડ આઝાદી બાદ યુસીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બની શકે છે. हमने यूसीसी लेकर आया है ये राज्य और पुष्कर सिंह धामी जी को मैं बधाई देना चाहता हूं उनकी सरकार को कि आपने पूरे देश के लिए एक ऐसा मार्गदर्शक इस रूप में ये कानून खड़ा होगा कि अन्य राज्य भी अध्ययन करके अपने यहाँ यूसीसी लागू करेंगे और फिर ये देश में एक रूप से कानून का रूप लेगा, ऐसा मेरा विश्वास है। आज बहुत ऐतिहासिक दिन है। बद्री केदार की भूमि से जहां भगवान सबको एक नज़र से देखते हैं, वहां महिला सशक्तिकरण के लिए यह हमारा प्रयास है। मैं धामी जी को बहुत बधाई देता हूं। महिलाओं को मजबूत करने के लिए, सशक्तिकरण के लिए ये बिल लाए हैं और मैं ये समझता हूं कि आज ऐतिहासिक दिन है हमारे लिए। ઉત્તરાખંડ સરકાર દ્વારા પ્રદેશની વિધાનસભામાં યુસીસી ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો અને બિલને મંજૂરી મળ્યા બાદ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાના સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ જણાવ્યું કે દરેક કાયદામાં સમાનતા લાવી શકાય નહીં. જો આ કોઈ કાયદામાંથી કોઈ એક સમુદાયને બાકાત રાખવામાં આવે તો એ યુનિફોર્મ કેવી રીતે હોઈ શકે? આ પ્રકારના કાયદાની કોઈ જરૂર નથી. આ બિલ સંબંધિત કાગળોનો યોગ્ય અભ્યાસ કર્યા પછી અમારી કાયદાકીય ટીમ આગળ પગલાં લેશે. આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ પણ ઉત્તરાખંડની જેમ જ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરી છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે અમે તેનો અભ્યાસ કરીશું અને પછી તેને આસામમાં પણ લાગુ કરવામાં આવશે. As far as Uniform Civil Code is concerned, we are of the opinion that uniformity cannot be brought in each and every laws. And if you exempt a particular community or any community from this Uniform Civil Code, how can it be called a uniform code?
We are of the opinion that basically there was no need of any such uniform civil code, and after the draft is presented before the assembly, and we get the access of this law, our legal team will study this law, and then further course of action will be decided. ઉત્તરાખંડ વિધાનસભામાં સમાન સિવિલ કોડનો ખરડો રજૂ કરીને ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાની તરફેણમાં વધુ એક મજબૂત મુદ્દો ઊભો કર્યો છે. તો મહત્વનું છે કે આ ખરડાના દાયરામાંથી આદિવાસીઓને બહાર રાખીને ભાજપે દેશભરના આદિવાસી સમુદાયને મેસેજ આપી દીધો છે કે ભાજપ આખા દેશમાં સમાન સિવિલ કોડ લાગુ કરશે, પણ આદિવાસીઓના રીતિ રિવાજો કે પરંપરામાં કોઈ ફેરફાર નહીં થાય. સમાન સિવિલ કોડથી આદિવાસીઓની ઓળખ સામે ખતરો હોવાથી આજે પ્રચારની ભાજપે હવા કાઢી નાખી છે. સાથે સાથે બહુપત્નીત્વ સહિતના મુસ્લિમ મહિલાઓને કનડતા કાયદા છે તેને પણ નાબૂદ કરવાની જોગવાઈ દ્વારા મુસ્લિમ મહિલાઓને ખુશ કરી છે. હિન્દુ મતબેંક તો સમાન સિવિલ કોડથી ખુશ છે, અને તે જોતા ભાજપને રામ મંદિર કરતા પણ આ મુદ્દો વધારે ફાયદો કરાવે તેવું મનાઈ રહ્યું છે. ઉત્તરાખંડમાં સમાન સિવિલ કોડ મુદ્દે કોંગ્રેસના વલણે આશ્ચર્ય સર્જ્યું છે. સમાન સિવિલ કોડનો વિરોધ કરતી વખતે કોંગ્રેસે ઉત્તરાખંડના સમાન સિવિલ કોડનો વિરોધ નહીં કરવાનું એલાન કર્યું. હરીશ રાવત સહિતના નેતાઓએ સમાન સિવિલ કોડ બિલની કોપી નહીં મળી હોવા સહિતના વાંધા ઉઠાવ્યા, પણ બિલનો વિરોધ નહીં કર્યો. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે હાઈકમાન્ડે લીધેલા વલણના કારણે કોંગ્રેસના કાર્યકર્તામાં ભારે નારાજગી છે. કોંગ્રેસના નેતાઓએ આ નારાજગીની વાત ઉપર સુધી પહોંચાડી તે વાત સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસ હિન્દુત્વના મુદ્દે આ પ્રકારનું વલણ અપનાવ્યા કરશે તો હિન્દુઓ કોંગ્રેસને મત નહીં આપે. કોંગ્રેસ હિન્દુઓને નારાજ કરીને ટકી શકે નહીં તેવું પણ આ નેતાઓએ સાફ શબ્દોમાં કહ્યું છે. તેના કારણે ફફડી ગયેલા હાઈકમાન્ડે સમાન સિવિલ કોડનો વિરોધ કરીને હિન્દુઓને નારાજ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ઈડીએ દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના મોટા નેતા સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે ઈડીએ રાજધાનીમાં 12થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા. જે નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં રાજ્યસભાના સભ્ય એનડી ગુપ્તા અને પૂર્વ જલ બોર્ડના સભ્ય શલભ કુમારનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેજરીવાલ સરકારના મંત્રી આતિશી માર્લેનાએ ઈડી સામે મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો. આતિશીએ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે પાર્ટીને પરેશાન કરવા માટે સવારે 7 વાગ્યાથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમની સામે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં કેજરીવાલના પીએ પણ સામેલ છે. આતિશીએ આ શંકા વ્યક્ત કરી હતી કે દિવસભર વધુ નેતા પર દરોડા પાડવામાં આવશે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપ શા માટે ડરાવી રહી છે. મોદી સરકાર તપાસ એજન્સીનો દુરુપયોગ કરી રહી છે. ईडी पर एक बहुत बड़ा एक्सपोजे करने वाली हूं. इस एक्सपोजे को रोकने के लिए, आम आदमी पार्टी को डराने के लिए, आम आदमी पार्टी को चुप कराने के लिए आज सुबह 7 बजे से ही आम आदमी पार्टी से जुड़े हुए लोगों के घर पर, आम आदमी पार्टी के नेताओं के घर पर ईडी की रेड शुरू हो गई है. દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે કે પીએમ મોદી સરકારે તિજોરીમાંથી લૂંટવામાં આવેલ એક રૂપિયો પાછો વસૂલવા કટિબદ્ધ છે. આમ આદમી પાર્ટીના ઘણા નેતા દિલ્હી લીકર પોલિસી, મની લોન્ડરિંગ અને જલ બોર્ડના કૌભાંડ કર્યા છે. અમે તપાસ એજન્સીની કાર્યવાહીનું સ્વાગત કરીએ છીએ. હું દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાને પૂછવા માંગુ છું કે જો તેમની પાર્ટીના નેતાઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી તો છેલ્લા 1 વર્ષ કે તેથી વધુ સમયથી તેમના પક્ષના કેટલાક નેતા જેલમાં કેમ છે? શું આતિશી આ પ્રકારનું નિવેદન કોર્ટનો અનાદર કરી રહ્યા છે? તપાસ એજન્સીના રિપોર્ટ પછી સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. प्रधानमंत्री जी ने कहा कि ये मोदी की गारंटी है कि सरकारी खजाने से लूटी गई एक पाई वसूली जाएगी. इन्होंने भ्रष्टाचार किया है, शराब घोटाले में भ्रष्टाचार किया है, मनी लॉन्ड्रिंग की है, जल बोर्ड में घोटाला किया है. तो आज जो ये कार्रवाई चल रही है, एक बार जांच एजेंसी की रिपोर्ट आनी चाहिए, उसके बाद तथ्य सामने आएंगे. लेकिन इस जांच का हम स्वागत करते हैं. मैं उनसे एक ही सवाल बार बार पूछता हूं, अगर सबूत नहीं तो पिछले 1.25 साल से मनीष सिसोदिया जेल में बंद क्यों है? उनके सांसद संजय सिंह जेल में बंद क्यों है? દિલ્હીમાં ઈડીએ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકોના 10 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા
પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે બિન ભાજપ પક્ષમાં મુખ્યમંત્રી કે જેઓ પોતાનો અવાજ ઉઠાવે છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે દિલ્હી સુધી પહોંચ્યું છે. જે રીતે દરોડા અને સમન્સ પાઠવવામાં આવી રહ્યા છે અને ઈડીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિપક્ષના મૌન કરવા માંગે છે. આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને મનીષ સિસોદિયા જેલમાં છે. ઝારખંડમાં હેમંત સોરેન પણ જેલમાં છે. સંજય રાઉત વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યવાહી રાજકીય રીતે પ્રેરિત છે. तो वही है जो कार्यक्रम शुरू किया है. हर मुख्यमंत्री सिटिंग चीफ मिनिस्टर जो भारतीय जनता पार्टी से अपोज्ड है और हर कोई नेतागण जो मजबूती से लड़ाई लड़ रहे हैं, जो कार्यक्रम शुरू किया है भारतीय जनता पार्टी ने, वो दिल्ली तक पहुंचा है. और कोई हैरानी की बात नहीं है कि जिस तरीके से छापे डाले जा रहे हैं, समन्स दिए जा रहे हैं, पीएमएलए कोर्ट को भी अप्रोच किया है, तो कहीं ना कहीं ये इस उससे हो रहा है मंशा से कि इनको भी चुप कराने का काम किया जाए. संजय सिंह जी को जेल में डाला हुआ है, आपने मनीष सिसोदिया जी को जेल में डाला हुआ है, सत्येंद्र जैन को जेल में डाला हुआ है, हेमंत सोरेन जी को जेल में डाला हुआ है. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડના ખૂંટે પહોંચી હતી. લોકોને સંબોધન દરમિયાન રાહુલે જણાવ્યું કે અમને લાગે છે કે આરએસએસ અને ભાજપે દેશમાં ડર અને હિંસાનો માહોલ ફેલાવ્યો છે. આથી જેનો સામનો કરવા માટે અનેક લોકોની સમસ્યા અને તકલીફ સમજવા જાણવા માટે અમે ભારત જોડો ન્યાય યાત્રા કાઢવાનું નક્કી કર્યું. આ પહેલા પણ કન્યાકુમારીથી શ્રીનગર સુધીની યાત્રા કાઢી. આ પછી હવે યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા લોકોમાં ભાઈચારો, એકતા વધારવાનો પ્રયાસ કરશે. सबसे पहले मैं आपको ये बताना चाहता हूँ कि ये यात्रा हमने करी क्यों और दो यात्रा क्यों की. एक कन्याकुमारी से कश्मीर और दूसरी मणिपुर से महाराष्ट्र. कि देश में बीजेपी ने, आरएसएस ने नफरत का माहौल फैला रखा है, हिंसा का माहौल फैला रखा है. हम आपको जोड़ने का काम करें और आपके जो मुद्दे हैं, आपके जो समस्याएं हैं, उनके बारे में हम बोलें. રાહુલ ગાંધીએ ઝારખંડના રાંચીમાં શ્વાનને ખવડાવવા માટેના બિસ્કિટની પ્લેટમાંથી કોંગ્રેસના નેતાને બિસ્કિટ આપ્યા હોવાના મુદ્દે ભાજપના જ બે નેતા બખડ્યા હતા. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીએ આ વિડીયો મૂકીને રાહુલની ઝાટકણી કાઢી. પછી ભાજપના કર્ણાટકના નેતા પલ્લવી સિટીએ લખેલું કે રાહુલ ગાંધીના પેટ ડોગ પીધીની પ્લેટમાંથી હાલના આસામના મુખ્યમંત્રી અને તત્કાલીન કોંગ્રેસી નેતા હિંમત બિસ્વા શર્માને બિસ્કિટ ખાવાની ફરજ પડાઈ હતી. તેને યાદ આવી ગઈ અને હવે શ્વાનને નહીં ખાધેલા બિસ્કિટ પક્ષના કાર્યકર્તાને આપી રહ્યા છે. આ લોકોને પોતાના પક્ષના કાર્યકર્તા, સમર્થક અને મતદાતાઓ તરફ આવું માન છે. આ વાત સાંભળીને ભડકેલા શર્માએ જવાબ આપ્યો કે પલ્લવીજી, રાહુલ ગાંધી જ નહીં પરંતુ આખું ખાનદાન મને બિસ્કિટ ખાવાની ફરજ ના પાડી શકે. હું ગવિષ્ઠ આસામી છું અને ભારતીય છું. મેં બિસ્કિટ ખાવાનો ઇનકાર કરી દીધેલો અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધેલું. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ડીએમકે પાર્ટીના સાંસદ ટીઆર બાલુના એક શબ્દે ભારે હોબાળો મચાવ્યો. આ ઘટના બાદ શાસક પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. હકીકતમાં એક પ્રશ્ન પૂછવા દરમિયાન બાલુએ કેન્દ્રીય રાજ્યમંત્રી એલ મુરુગનને અને અનફિટ જાહેર કર્યા હતા. આગળ શું થયું તેમના નિવેદન બાદ સત્તાધારી પક્ષના સભ્યો ઉભા થઈ ગયા અને બાલુના નિવેદનનો વિરોધ કરવા લાગ્યા. પ્રશ્નકાળ દરમિયાન જ્યારે બાલુ પ્રશ્ન પૂછવા માટે ઉભા થયા ત્યારે કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે આ એક અપ્રસ્તુત પ્રશ્ન છે. આ પછી બાલુ ગુસ્સે થઈ ગયા અને તેમણે કહ્યું કે મુરુગન સાંસદ અને મંત્રી તરીકે અનફિટ છે. આ દરમિયાન તેઓ વારંવાર મંત્રીને બેસવાનું કહી રહ્યા છે. આ પછી કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ઉભા થયા અને ટીઆર બાલુ પર દલિત મંત્રીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. અમે ઈચ્છીએ છીએ કે બાલુ માફી માંગે. તેના પર બાલુએ કહ્યું કે તેઓ માફી નહીં માંગે. I said he is unfit to be there because he belongs to Tamil Nadu. Whenever we ask for this one relief. He is not. It is not unparliamentary. I have not made. That is why I am asking the open parliament. I was going on asking what is unparliamentary. I have said which has initiated the ruling party. Nothing. During the course of such discussion, you was going and saying, no, we have helped a lot. You are just saying something untruth. What is it? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોને કુલ 1330 કરોડ રૂપિયાથી વધુની રૂપિયાની ભેટ આપી. વડાપ્રધાન ગોવામાં 1330 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ સાથે રોજગાર મેળામાં વિવિધ વિભાગમાં
1930 નવા સરકારી કર્મચારીની નિમણૂક કરવાના આદેશ આપ્યા. વડાપ્રધાન અહીં નેશનલ NIT કુવાના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પહેલા પીએમ મોદી સવારે લગભગ 10 વાગ્યે ONGC સર્વાઇકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં પીએમએ વિશ્વની અગ્રણી તેલ અને ગેસ કંપનીના CEO તેમજ નિષ્ણાંતો સાથે ચર્ચા કરી. નરેન્દ્ર મોદીએ ભાજપ લોકસભાની ચૂંટણીમાં 370 બેઠકો જીતશે તેવો દાવો કરીને આડકતરી રીતે સંગઠન પર દબાણ વધાર્યું છે. ભાજપના સંગઠન સાથે સંકળાયેલા નેતા માને છે કે મોટાભાગના પોતાના પ્રભાવવાળા રાજ્યમાં ભાજપ મહત્તમ બેઠક જીતી ચૂક્યું હોવાથી ભાજપ માટે એકલા હાથે 370 બેઠકો જીતવાનું કામ અત્યંત કપરું છે. ભાજપે 370 બેઠકો જીતવી હોય તો પશ્ચિમ બંગાળમાંથી મમતાનો સંપૂર્ણ સફાયો કરવો પડે, કર્ણાટકમાં 2019ની જીતને દોહરાવવી પડે અને દક્ષિણના રાજ્યોમાંથી બીજી 25 બેઠકો જીતવી પડે, જે હાલના તબક્કે ભાજપ માટે શક્ય લાગતું નથી. પરંતુ કેટલાક રાજ્યમાં ભાજપ માટે છેલ્લી ચૂંટણીનો દેખાવ દોહરાવવો પણ મુશ્કેલ છે. કોંગ્રેસના નેતા કટાક્ષ કરી રહ્યા છે કે મોદીને 370 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કરી નાખ્યું છે. તેનો મતલબ એ છે કે EVMમાં અત્યારથી સેટિંગ કરી નાખ્યું હશે. એ સિવાય ભાજપ વધારાની 70 બેઠક જીતી શકે તેમ નથી. બિહારમાં નીતિશ કુમારને પાછા NDAમાં લઈ આવ્યા પછી ભાજપ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે પણ ભાજપ જોડાણ કરવા આતુર હોવાના અહેવાલથી રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કે શરદ પવારની NCPની ચિંતા નથી, પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ચિંતા છે. એકનાથ શિંદેએ ઉદ્ધવની સરકારને ગબડાવી દીધી, તેથી મહારાષ્ટ્રીયન મતદારોની સહાનુભૂતિ ઉદ્ધવ સાથે હોવાનો ભાજપનો આંતરિક રિપોર્ટનો દાવો છે. કોંગ્રેસ અને NCPની આ સહાનુભૂતિનો લાભ ન મળે, તેથી ભાજપ ઉદ્ધવને લઈ આવવા માંગે છે. ઉદ્ધવ ઠાકરે પણ ભાજપ સાથે જોડાણના સંકેત આપતા મોદીને સંબોધિત કરી કહ્યું છે કે મોદીજી, અમે કદી તમારા દુશ્મન નહોતા, અમે હંમેશા તમારી સાથે હતા અને શિવસેના આજે પણ તમારી સાથે છે. છેલ્લી ચૂંટણીમાં આપણે સાથે મળીને ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો, પણ તમે જ પોતાને અમારાથી દૂર કર્યા. તેલંગાણાના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને તેલંગાણામાંથી લોકસભા ચૂંટણી લડવાની અપીલ કરી હતી. રેડ્ડીએ કહ્યું કે તેલંગાણાના લોકો સોનિયા ગાંધીને તેમની માતાના રૂપમાં જુએ છે, જેમણે તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપ્યો. આ અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ નિર્ણય કરશે. રેવંત રેડ્ડી દિલ્હીમાં સોનિયાને મળ્યા, જ્યાં તેમણે કહ્યું કે તેલંગાણા કોંગ્રેસ પણ આ વિનંતી અંગે એક ઠરાવ પસાર કર્યો છે. રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનો વિશે જણાવ્યું, જેનો તેમની સરકારે અમલ કર્યો છે. કોંગ્રેસે ચૂંટણી માટે 6 ગેરંટી આપી, જેમાંથી મહિલાઓ માટે રાજ્ય પરિવહનની બસમાં મફત મુસાફરી અને ગરીબો માટે 10 લાખ સુધીની આરોગ્ય યોજના લાગુ કરવામાં આવી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે ભાજપમાં જોડાવાની તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યો છે. કમલનાથ મંગળવારે સવારે ઇમલીખેડા એરસ્ટ્રીપ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોંગ્રેસે આગામી લોકસભાની તૈયારીઓ શરૂ કરી છે. અગાઉ વિવિધ અફવાઓ ફેલાઈ હતી, પરંતુ હવે શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી હંમેશા ચૂંટણી માટે જે રીતે તૈયારી કરે છે તે આ વખતે પણ કરશે. તેમણે કહ્યું છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટી સીટ પર નકુલનાથ છિંદવાડાથી કોંગ્રેસના ઉમેદવાર હશે અને તેઓ કોંગ્રેસ તરફથી સાંસદની ચૂંટણી લડશે. જ્યારે કમલનાથને પૂછવામાં આવ્યું તો તેમણે ભાજપમાં જોડાવાની અફવા છે તેના પર તેમણે કહ્યું કે આ અફવા મીડિયા દ્વારા ફેલાવવામાં આવી છે. કમલનાથે કહ્યું કે મેં 5 ડિસેમ્બરે મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું. ત્યારે મીડિયાએ કમલનાથને પૂછ્યું કે દેશ અને રાજ્યમાં ચૂંટણી પ્રચારમાં તેમની ભૂમિકા શું હશે, તો તેમણે કહ્યું કે તેઓ હંમેશાની જેમ જ પ્રચાર કરશે. ये पार्टी तय करेगी, अभी कोई बातें तय नहीं है, सबसे चर्चाएं हो रही हैं, सब स्वतंत्र हैं, कोई बंधे हुए तो किसी पार्टी से नहीं है. ये सब देखिए अफवाहें चलती रहती है, इसके बारे में क्या कहूं. અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવા સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવી. મુસ્લિમ પક્ષે અગાઉ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા કહ્યું. વારાણસી કોર્ટે પોતાના એક નિર્ણયમાં હિન્દુઓને જ્ઞાનવાપીમાં પૂજા કરવાની પરવાનગી આપી. જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં પૂજા કરવાની પરવાનગી સામે મુસ્લિમ પક્ષે કોર્ટનો સંપર્ક કર્યો. આ મામલે વધુ સુનાવણી 7 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. મસ્જિદની સંભાળ રાખતી અંજુમન એરેન્જમેન્ટ આ મામલે અરજી દાખલ કરી હતી.
ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે કરેલી આકરી ટિપ્પણીના પગલે ભાજપ મેયર પદે ચૂંટાયેલા મનોજ સોનકર પાસે રાજીનામું આપવા વિચારી રહી છે. ભાજપ માટે પોતાના નેતા અનિલ મસીને કાનૂની કાર્યવાહી થયેલી તે બચવા માટે પણ સવાલ છે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી પહેલા સોનકર પાસે રાજીનામું અપાવીને આ મુદ્દાનો અંત લાવીને આબરૂ બચાવવા ભાજપ વિચારી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મેયર પદની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કોર્પોરેટરોમાં મતોને ગેરલાયક ઠેરવવાની લોકશાહીની હત્યા ગણાવીને આખરી ઝાટકણી કાઢી હતી. આ ચૂંટણીમાં ભાજપના નેતા અનિલ મસીને રિટર્નિંગ ઓફિસર બનાવાયા હતા. ચૂંટણી પ્રક્રિયામાં વિડીયોમાં મસી ઉમેદવારોના મતમાં પેનથી ફેરફાર કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. કાનૂની નિષ્ણાંતોના મતે સુપ્રીમ કોર્ટે મસીને આકરામાં આકરી સજા કરી દાખલો બેસાડવો જોઈએ, જેથી ભવિષ્યમાં ફરી આવું કોઈ કૃત્ય ન થાય. જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાઈ કલાલનો સમયગાળો સમાપ્ત થયા બાદ લોકોને ઠંડીથી રાહત મળી રહી નથી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં હજુ પણ મોટાભાગના ક્ષેત્રમાં રાત્રે લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે. કાશ્મીરના પહલગામમાં મોડી રાત્રે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, જ્યારે શ્રીનગરમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ બ્રેક નોંધાયું. હવામાન વિભાગ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં 7 ફેબ્રુઆરી બાદથી વાતાવરણમાં સુધારો જોવા મળી શકે છે. કાશ્મીરમાં અત્યારે ચિલ્લાઈ ખુર્દનો સમયગાળો ચાલી રહ્યો છે, જેનો અર્થ નાની ઠંડી થાય છે. જોકે પર્યટકો આ વાતાવરણની મજા માણી રહ્યા છે. કાશ્મીરમાં વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં પણ તાપમાન ઘણી જગ્યાએ -4 ડિગ્રી સેલ્સિયસ જેટલું नोंधाયું છે. ठंड मस्त है, मजा आ गया है. माइनस रात सुबह 6 बजे -4 डिग्री था, अभी मेरे ख्याल से अप्रोक्स -2 डिग्री है. शानदार मौसम है, मजा आ गया. अल्टीमेट कश्मीर ऐसा लगता है बार बार आओ. जिसको धरती का स्वर्ग बोलते हैं वो बात सिद्ध हो गई है आज. सभी को एक बार यहाँ आना चाहिए और टूरिज्म को यहाँ के बढ़ावा देना चाहिए ताकि लोकल लोगों को एम्प्लॉयमेंट मिले और वो भी खुशहाल रहे, जिससे देश के बाकी हिस्सों में खुशहाली. वैसे कश्मीर में भी हम चाहते हैं कि अमन चैन और शांति रहे. डल लेक अल्टीमेट एक्सपीरियंस, अनबिलीवेबल. और हॉस्पिटलिटी एक नंबर और बार बार आना चाहिए. जब भी विंटर सीजन हो आना चाहिए. हिमाचल प्रदेशના રોહતાંગમાં 2 ફૂટ, મનાલી, નારકંડા, કુફરી, રોહરુ, ચોપાલ અને મનાલીમાં અડધાથી 5 ફૂટ હિમવર્ષા થઈ. રાજધાની શિમલામાં પણ હિમવર્ષા થઈ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઘણી જગ્યાએ વીજળી, પાણી અને પરિવહન વ્યવસ્થાઓ ઠપ થઈ ગઈ. રાજ્યમાં 4 નેશનલ હાઈવે સહિત 638 રસ્તાઓ તાજી હિમવર્ષાને કારણે બંધ થયા છે. તેમને ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી સતત હિમવર્ષા અને વરસાદ ચાલુ છે, જેને કારણે ઠંડીમાં વધારો થયો. લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાનમાં 2 થી 6 ડિગ્રીનો વધારો નોંધાયો. બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતીયને કેન્સર હોવાનું સામે આવ્યું છે. બર્કિંગહામ પેલેસે એક નિવેદન જાહેર કરી આ માહિતી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્સરને પગલે કિંગ ચાર્લ્સની તમામ જાહેર સભાઓ થોડા સમય માટે સ્થગિત કરાઈ છે. વધુમાં નિવેદનમાં જણાવાયું છે કે કિંગ ચાર્લ્સ તેની સારવારને લઈને ખૂબ જ સકારાત્મક છે. ઉલ્લેખનીય છે કે કિંગ ચાર્લ્સ ગયા મહિને જ 3 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. કિંગ ચાર્લ્સે તેના પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું હતું. તે સમયે તેમને શરીરમાં અન્ય કોઈ રોગના લક્ષણો દેખાયા હતા. સોમવારે પેલેસે જણાવ્યું હતું કે તે લક્ષણો પરીક્ષણમાં એક પ્રકારના કેન્સરની પુષ્ટિ થઈ છે. જોકે પેલેસે એમ પણ કહ્યું છે કે તે પ્રોસ્ટેટ